લા ભાઈ તમે મારી વાત ને નથી સમજતા યાર. આપડા થ્રેસર ની કઈક તો ખાસિયત હોય કે નહીં. આપણે કલાકના 2000 રૂપિયા લઈશી અને તમારે 1100 માં આપવું હોય તો ભીખાનું હકવી ના કોઈ હેડેડ છે આખા ગામમાં. કેમ ભાઈ મારા ઠેસર ની કેમ વાત કરે હડેડ એટલે? અરે એવું નથી, હું તારા થ્રેસર હાટું ભાડું ગોતતો તો ભગાન માંડવી કાઢવી, સમજો? એટલે તારા ઠેસર ના 2000 રૂપિયા, મારા ઠેસર ના કેમ 1100 રૂપિયા? હવે તારા થ્રેસર માં મારા થ્રેસર માં કાંઈક તો ફેર હોય કે નહીં? શું પણ હવે ખોયા શ્રી ઘનશ્યામ વાળાનું ફૂલ્લી ઓટોમેટિક જમ્બો થ્રેસર છે હો. એમાં જોવાનું ન હોય કાકા, હોય એટલું ખાઈ જાય હોય. આમ જો પાલો બધો આમાં ભર્યો રહ્યા, સ્ટોરેજ આવે બરોબર. માંડવી બધી જો ઉપર ભરી રહી અને કાંધું બધું વૈશમાં થ્રેસર માં જ બધું આવી જાય સ્ટોરેજ. તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, શ્રી ઘનશ્યામ ના ફૂલ્લી ઓટોમેટિક જમ્બો થ્રેસર માં જો ભાઈ આખી સીઝન દરમિયાન સ્પેર પાર્ટ માં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ આવે ને તો આખી સીઝન ની તમને પીસ ટુ પીસ ની તો ગેરંટી આપે હો. અરે ભાઈ ચાલુમાં બંધ થઈ ગયું હોય તો? ચાલુમાં બંધ થઈ ગયું હોય શેઠે મૂકી દેવાનું, પૈસા પાછા લઈ જવાના ભાઈ. 5 ઠેસર મોકલાવું મારા વાલા? હવે પેલા તું લઈ આવીને ઓલું ઘાટું કાઢીને. તો ખેડૂત મિત્રો, થ્રેસર ની દુનિયામાં બહુ મોટું નામ એટલે આપણું ઘનશ્યામ થ્રેસર. 50 વર્ષથી હાથે થ્રેસર બનાવે ભાઈ, ખુદનું મેન્યુફેક્ચરિંગ છે અને હરેક મોડેલ નો સ્ટોક તમને અહીંયા લાઈવ જોવા મળી જવાનો છે. તારો બાપ તો ખેડૂત મિત્રો, થ્રેસર માં જો જસદણ ની બનાવટ હોય અને એમાંય શ્રી ઘનશ્યામ નું થ્રેસર હોય ને એટલે એમાં જોવા પણ હોય જ નહીં. આપણે જસદણ રાજકોટ મેઇન રોડ ટાટાના શોરૂમ ની બાજુમાં જીઆઈડીસી ની એક્ઝેક્ટ સામે શ્રી ઘનશ્યામ થ્રેસર વયા આવી દો, વાટ નો જોતા.